तो विद्यार्थी मित्रों आज આપણે ચર્ચા કરીશું એસી વોલ્ટેજમાંથી ડીસી વોલ્ટેજ મેળવવા માટેનો ફિલ્ટર પરિપથ વિશે સમજાવો। તો રેક્ટિફાયર પરિપથ વિશે આપણે સમજી ચૂક્યા। તો રેક્ટિફાયરમાં પૂર્ણ તરંગ રેક્ટિફાયર હોય તો એનો આઉટપુટ વોલ્ટેજ આપણને આવો મળે। આ પૂર્ણ તરંગ રેક્ટિફાયર માટે આઉટપુટ વોલ્ટેજ છે। તો રેક્ટિફાયર પરિપથના આઉટપુટમાં આવું વોલ્ટેજ આપણને મળે છે। परंतु आ जे आउटपुट वोल्टेज है ये एक दिशाकारी तो है एक दिशाकारी है पण प्रॉब्लम शू है वोल्टेजનું મૂલ્ય વધીને મહત્તમ બને ઘટીને શૂન્ય બને ફરી પાછું મહત્તમ બને ઘટીને શૂન્ય બને એટલે કે આ જે વોલ્ટેજ જે મળે છે એ કેવો મળે છે અસ્થાયી મળે છે સ્થાયી મળતો નથી અચળ મૂલ્ય ધારણ કરતો નથી। आवर्तकालना अर्धचक्र दरमियान वधीने महत्तम बने फरी पाछो घटीने शून्य बने फरी पाछो वधीने महत्तम बने घटीने शून्य बने आ रीते शुं थशे बोलो वोल्टेज मळ्यो एक दिशाकारी परंतु वोल्टेजनुं मूल्य समय साथे वधीने महत्तम बने घटीने शून्य बने छे माटे स्थायी वोल्टेज मळतो नथी। तो आम स्थायी वोल्टेज मेळववा माटे केवो वोल्टेज मेळववा माटे स्थायी वोल्टेज मेळववा माटे અને આવા સ્થાયી વોલ્ટેજને આપણે શું કહીશું તો ડીસી વોલ્ટેજ કહીશું। તો આવો ડીસી વોલ્ટેજ મેળવવા માટે કયા પરિપથની જરૂર પડે તો ફિલ્ટર પરિપથની જરૂર પડે। શાની જરૂર પડે તો ફિલ્ટર પરિપથની જરૂર પડે છે। હવે આવા ફિલ્ટર પરિપથ માટે રેક્ટિફાયર પરિપથના આઉટપુટ સાથે ફિલ્ટર પરિપથ જોડવામાં આવે છે। કોની સાથે જોડવામાં આવે તો રેક્ટિફાયર પરિપથના આઉટપુટ સાથે આપણે શું જોડીશું તો ફિલ્ટર પરિપથ જોડીશું। ધારો કે રેક્ટિફાયર પરિપથ છે तो आने આપણે रेक्टिफायर परिपथ कहीशुं। हवे आ रेक्टिफायर परिपथना वडे तरंगनुं शुं थशे कां तो पूर्ण तरंग रेक्टिफिकेशन थाय कां तो अर्ध तरंग रेक्टिफिकेशन थाय। धारो के पूर्ण तरंग रेक्टिफिकेशन करवा माटेनो आ रेक्टिफायर परिपथ छे तो आने हुं रेक्टिफायर कहूं। रेक्टिफायर साथे बे इनपुट आपणे आपी दईए तो आ इनपुट टर्मिनल छे। आ इनपुट टर्मिनल साथे आपणे शुं आपीशुं तो अहींया एसी वोल्टेज आपणे आपीए छीए એટલે કે एसी सप्लाय वोल्टेज आपी दीधो। હવે एसी सप्लाय वोल्टेज केवो हशे तो आ रीतनो एसी सप्लाय वोल्टेज होय। आवो एसी सप्लाय वोल्टेज आपणे अहींया आपीए छीए। रेक्टिफायरमांथी आउटपुट जे निकळे त्यां जो पूर्ण तरंग रेक्टिफायर परिपथ होय तो तेमांथी आउटपुट सिग्नल आपणे आ रीते जोवा मळशे। હવે આ સિગ્નલમાંથી આપણે એક શું કરવાનું સ્થાયી પ્રવાહ જો મેળવવો હોય સ્થાયી વોલ્ટેજ જો મેળવવો હોય તો તેના માટે અહીંયા તમારે શું જોડવું પડે સમાંતરમાં એક કેપેસિટર જોડી દેવાનું। શું જોડવું પડે કેપેસિટર જોડવું પડે અને કેપેસિટર સાથે અહીંયા લોડ અવરોધ RL જોડવો પડે। અને અહીંયા આપણને જે આઉટપુટ મળે ए डीसी वोल्टेज मळे तो आ डीसी घटको थया। आ जे डीसी घटको जे छे एटले आटलो जे विस्तार जे छे एने आपणे शुं कहीशुं तो फिल्टर परिपथ कहीशुं। आ जे भाग छे ने एने शुं कहेवाय फिल्टर परिपथ। तो आम आपेला परिपथ माटे रेक्टिफायरनुं काम शुं तो रेक्टिफायरनुं काम एसी इनपुट सिग्नल ने શું કરી શકે રેક્ટિફાયર કરે પૂર્ણ તરંગ રેક્ટિફાયર કરે અથવા તો અર્ધ તરંગ રેક્ટિફાયર કરે છે। હવે રેક્ટિફાયરમાંથી નીકળેલું આઉટપુટ સિગ્નલ એ સમા ઇનપુટ તરીકે લેવામાં આવે તો ફિલ્ટર પરિપથમાં ઇનપુટ લેવામાં આવે। જ્યારે ફિલ્ટર પરિપથમાં ઇનપુટ લેવામાં આવે ત્યારે અગત્યનું કામ કોનું છે તો કેપેસિટરનું છે। તો પહેલાં કેપેસિટરનું શું થાય ચાર્જિંગ થાય। તો ધારો કે ઇનપુટ સિગ્નલ આપણે આ રીતે લઈએ। ધારો કે ઇનપુટ સિગ્નલ છે तो आव इनपुट सिग्नल आपणे लई लईए। तो रेक्टिफायर परिपथनुं आउटपुट सिग्नल ए फिल्टर परिपथ माटे शुं बनशे इनपुट सिग्नल बने। आवुं इनपुट सिग्नल आपेलुं छे। हवे आ इनपुट सिग्नलना महत्तम मूल्य सुधी आटलेथी आटला वोल्टेज माटे केपेसिटर शुं थाय तो चार्ज थाय। केपेसिटर शुं थवानुं चार्ज थवानुं। हवे केपेसिटरनो चार्ज थया पछी वोल्टेजनुं मूल्य घटे
જ્યારે વોલ્ટેજનું મૂલ્ય ઘટે ત્યારે કેપેસિટર શું થાય તો ડિસ્ચાર્જ થાય. જેમ જેમ વોલ્ટેજનું મૂલ્ય વધતું જાય તેમ તેમ કેપેસિટર ચાર્જ થતું જશે. જેમ જેમ વોલ્ટેજનું મૂલ્ય ઘટતું જશે તેમ તેમ કેપેસિટર ડિસ્ચાર્જ થતું જાય. કેપેસિટર ડિસ્ચાર્જ થાય એટલે લોડ અવરોધ આરએલના બે છેડા વચ્ચે તમને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળે. ચાર્જ થતી વખતે જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અહીંયા મળે એટલો જ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ડિસ્ચાર્જ થતી વખતે મળે. કારણ કે અહીંયાથી ડિસ્ચાર્જ થાય એના લીધે જે પ્રવાહ રચાય એના માટે બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો મળશે તો કેપેસિટરની બે પ્લેટો વચ્ચે જેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળે છે એટલો જ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અવરોધના બે છેડા વચ્ચે મળે. તો ચાર્જ થતી વખતે જો આપણે આકૃતિ દોરીએ તો આવી મળે. તો આમ ચાર્જ થાય છે. ડિસ્ચાર્જ થાય એટલે અહીંથી જે પ્રવાહ મળવાનો એ પ્રવાહને લીધે લોડ અવરોધ આરએલના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળશે. તો એનું મૂલ્ય લગભગ કેવું હશે તો અચળ હશે. કારણ કે આર અને સીનો ગુણાકાર કેવો હોય છે બોલો તો આર અને સીનો ગુણાકાર આર એટલે લોડ અવરોધ આરએલ કેપેસિટન્સ સી નો ગુણાકાર કેવો હોય છે તો અચળ હોય છે. આ અચળ ગુણાકારને આપણે ટાઈમ કોન્સ્ટન્ટ કહીશું. તો આને શું કહેવાય ટાઈમ કોન્સ્ટન્ટ. એને સમય અચળાંક કહેવાય. સમય અચળાંકને આપણે ટો વડે દર્શાવીએ તો ટો બરાબર આરસી લખાય. તો ટો બરાબર શું લખીશું આરસી. તો એ જે કેપેસિટર ડિસ્ચાર્જ થવાનો જે દર જે છે તો ડિસ્ચાર્જ થવાનો દર એ હંમેશા ટાઈમ કોન્સ્ટન્ટના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે ધીરે ધીરે ડિસ્ચાર્જ થાય. જેમ જેમ ડિસ્ચાર્જ થતું જશે તેમ તેમ ડીસી વોલ્ટેજ અહીંયા આપણને તેના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણને આ રીતે મળે. તો આટલાથી આટલા ભાગમાં જ્યારે ડિસ્ચાર્જ થાય તો લગભગ આપણને અચળ આઉટપુટ મળે. કારણ કે આ જે છે અચળ છે તો ડિસ્ચાર્જ થવાનો દર પણ કેવો હશે અચળ હશે. તો આ મૂલ્ય આપણને આ રીતે મળે. ફરી પાછું આટલેથી આટલા ભાગની જો વાત કરીએ તો એમાં ફરી પાછું શું થશે તો કેપેસિટર ચાર્જ થાય. ફરી પાછું આટલાથી આટલા ભાગની અંદર શું થશે તો એ કેપેસિટર ડિસ્ચાર્જ થશે. આટલાથી આટલા ભાગમાં ફરી પાછું એ કેપેસિટર ચાર્જ થાય. આટલાથી આટલા ભાગની અંદર કેપેસિટર ડિસ્ચાર્જ થાય. તો લગભગ મહત્તમ મૂલ્યની નજીકનો તમને શું મળશે આવી પીક મળે. જ્યારે અહીંયા શું થયું આપણને વોલ્ટેજનું મૂલ્ય વધીને મહત્તમ બનતું ઘટીને શૂન્ય બનતું. જ્યારે અહીંયા લગભગ અચળ મૂલ્ય છે. કેવું મૂલ્ય છે અચળ મૂલ્ય છે. તો આમ ફિલ્ટર પરિપથના લીધે અહીંયા જે લોડ અવરોધ આરએલના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લગભગ કેવો મળે છે અચળ મળે છે. એક ધારો પ્રવાહ મળે છે. કેવો મળે છે એક ધારો પ્રવાહ મળે છે. અને આવો જે એક ધારો જે પ્રવાહ મળે છે એ પ્રવાહને આપણે શું કહીશું તો ડીસી પ્રવાહ કહીશું. અથવા તો એક ધારો વોલ્ટેજ મળે છે તો આવા વોલ્ટેજને કેવો વોલ્ટેજ કહેવાય તો ડીસી વોલ્ટેજ કહે છે. કેવો વોલ્ટેજ કહે છે ડીસી વોલ્ટેજ કહે છે. તો રેક્ટિફાયરમાંથી આઉટપુટ આપણને આ રીતે મળશે. અર્ધચક્ર દરમિયાન કેપેસિટર ચાર્જ થાય. બાકીના અર્ધચક્ર દરમિયાન કેપેસિટર ડિસ્ચાર્જ થાય. ડિસ્ચાર્જ થવા માટેનો જે સમય અચળાંક છે એ ટો બરાબર આર ઇન્ટુ સી. ડિસ્ચાર્જ થવાનો દર જે છે હંમેશા સમય અચળાંકના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. સમય અચળાંકનું મૂલ્ય વધારવા માટે કેપેસિટન્સનું મૂલ્ય મોટું રાખવાનું જેથી ડિસ્ચાર્જ થવાનો દર લગભગ કેવો રહે તો અચળ રહે. કારણ કે સમય અચળાંક છે તો અચળ છે માટે ડિસ્ચાર્જ થવાનો દર અચળ છે. અચળ દરથી ડિસ્ચાર્જ થાય છે માટે લોડ અવરોધ આરએલના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો રહે તો અચળ રહે છે. ફરી પાછો આટલેથી આટલા ભાગમાં ચાર્જ થવાનો દર પણ કેવો રહે છે અચળ રહે છે. ફરી પાછો ડિસ્ચાર્જ થાય છે એટલે સતત આપણને આ રીતનો આ રીતનો વોલ્ટેજ મળે છે. આવો જે વોલ્ટેજ જે છે એ કેવો છે લગભગ સ્થાયી વોલ્ટેજ છે. જ્યારે આ વોલ્ટેજ કેવો છે તો અસ્થાયી વોલ્ટેજ છે. આમ રેક્ટિફાયર પરિપથ વડે મળતો જે વોલ્ટેજ એ અસ્થાયી વોલ્ટેજ હોય છે. સમય સાથે વધીને મહત્તમ બને ઘટીને શૂન્ય બને ફરી પાછું વધીને મહત્તમ બને ઘટીને શૂન્ય બને એવું થાય છે. જ્યારે અહીંયા વોલ્ટેજનું મૂલ્ય મહત્તમ વોલ્ટેજની પીકની નજીકનું હોય છે જે લગભગ અચળ હોય છે. વધીને મહત્તમ કે ઘટીને શૂન્ય બનતો નથી. તો આ જે વોલ્ટેજ જે છે કેવો છે તો સ્થાયી વોલ્ટેજ છે. તો આમ અસ્થાયી વોલ્ટેજમાંથી સ્થાયી વોલ્ટેજ મેળવવા માટે આવા સ્થાયી વોલ્ટેજને આપણે ડીસી વોલ્ટેજ કહીશું. તો આવો ડીસી વોલ્ટેજ મેળવવા માટે કેવા પરિપથની જરૂર પડે તો ફિલ્ટર પરિપથની જરૂર પડે છે. હવે એ થિયરી જો તમારે લખવી હોય તો આ રીતે લખવાની. તો એસી વોલ્ટેજમાંથી ડીસી વોલ્ટેજ મેળવવા માટે ફિલ્ટર પરિપથ વિશે સમજાવો. તો
રેક્ટિફાય થયેલા આઉટપુટ અર્ધ સાઇન વક્રના આકારના પલ્સના રૂપમાં હોય છે. તે એક દિશામાં હોવા છતાં તેનું મૂલ્ય સ્થાયી નથી. વોલ્ટેજનું એક દિશામાં સ્થાયી મૂલ્ય મેળવવા માટે રેક્ટિફાયરમાંથી રેક્ટિફાયર પરિપથ સાથે શું જોડવામાં આવે છે? ફિલ્ટર પરિપથ જોડવામાં આવે છે. તો આકૃતિમાં બતાવે છે રેક્ટિફાયર પરિપથ. બાજુમાં અહીંયા આપણે શું દોરી દીધો? તો ફિલ્ટર પરિપથ દોરી દીધો. અહીંયા આપણે એસી ઇનપુટ મળશે અને આઉટપુટ કેવો મળશે? તો ડીસી મળે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ રેક્ટિફાયર આઉટપુટ સાથે એક ફિલ્ટર, એક કેપેસિટર જોડવામાં, તેની સાથે સમાંતરમાં શું જોડેલ છે? તો લોડ અવરોધ જોડેલ છે. રેક્ટિફાયરનું કામ શું? તો રેક્ટિફાયર પરિપથની મદદથી ઇનપુટ એસી વોલ્ટેજના તરંગનું પૂર્ણ તરંગ કે અર્ધ તરંગ રેક્ટિફિકેશન કરે છે. આ રેક્ટિફાય થયેલ તરંગ એ ફિલ્ટર પરિપથનું ઇનપુટ સિગ્નલ છે. ફિલ્ટર પરિપથમાં કેપેસિટરના કાર્યની જો વાત કરીએ, જ્યારે કેપેસિટરના બે છેડા વચ્ચે વિદ્યુતભાર વધતો હોય ત્યારે શું થાય? કેપેસિટર ચાર્જ થાય છે. વિદ્યુતભાર વધતો હોય ત્યારે શું થાય છે? તો કેપેસિટર ચાર્જ થાય છે અને એ વોલ્ટેજની મહત્તમ પીક સુધી ચાર્જ થાય છે. લખવું હોય તો તમે આ રીતે લખી શકો. તે મહત્તમ વોલ્ટેજની પીક સુધી ચાર્જ થાય છે. જ્યારે વોલ્ટેજનું મૂલ્ય ઘટે ત્યારે કેપેસિટર ડિસ્ચાર્જ થાય છે. ડિસ્ચાર્જ થાય છે. આ ડિસ્ચાર્જ થવાનો દર કે ચાર્જ થવાનો દર એ સમય અચળાંકના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. સમય અચળાંકના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. જ્યાં સમય અચળાંક તો બરાબર શું લખીશું? આર ઇન્ટુ સી, એટલે RL ઇન્ટુ સી. સમય અચળાંકનું મૂલ્ય વધારવું હોય સીનું મૂલ્ય વધારવું પડે. તો સમય અચળાંકનું મૂલ્ય વધારવું હોય તો સીનું મૂલ્ય શું કરવું પડે? વધારવું પડે. તો જ્યારે મહત્તમ પીકથી 0 સુધી શું થાય? ડિસ્ચાર્જ થાય. તો આ ઇનપુટ સિગ્નલ થયું. ફિલ્ટર પરિપથ માટે ઇનપુટ સિગ્નલ, આ એનું આઉટપુટ સિગ્નલ મળે. તો અહીંયા એક ધારો પ્રવાહ મળે છે. કેવો પ્રવાહ મળે છે? એક ધારો પ્રવાહ મળે છે. તો ચાર્જ થવાનો દર, ડિસ્ચાર્જ થવાનો દર એ કેવો છે? તો અચળ છે. સમય અચળાંક ટી પર આધાર રાખે. ટી અચળાંક છે માટે અહીંયા આપણને એક ધારો પ્રવાહ એ લોડ અવરોધ પર મળે છે. આમ લોડ અવરોધના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લગભગ કેવો રહે છે? અચળ રહે છે. તો વોલ્ટેજ વધવાનો અને ઘટવાનો દર અચળ હોવાથી RLના બે છેડા વચ્ચે આઉટપુટ વોલ્ટેજ અચળ રહે છે. RLના બે છેડા વચ્ચે આઉટપુટ વોલ્ટેજ કેવો રહે છે? અચળ રહે છે. આમ એસી વોલ્ટેજમાંથી ડીસી વોલ્ટેજ મેળવવા માટે રેક્ટિફાયર પરિપથ સાથે ફિલ્ટર પરિપથ જોડવામાં આવે છે.